ધનસુરાના કમાલિયા કંપા પાસે થયેલ લૂંટનો મામલો. ધનસુરા પોલીસે 8 આરોપીઓની કરી ધરપકડ. કમલિયા કંપા પાસે ફરિયાદીને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી ચલાવાઈ હતી લૂંટ. ધનસુરાના કમાલિયા કંપા પાસે થયેલ લૂંટનો મામલો. ધનસુરા પોલીસે 8 આરોપીઓની કરી ધરપકડ. કમલિયા કંપા પાસે ફરિયાદીને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી ચલાવી હતી લૂંટ. રૂપિયા લઈને આવેલા વ્યક્તિને લાકડીઓ વડે માર મારી આચરાઈ હતી લૂંટ. બ્રેજા અને ઇકો કારમાં આવેલા 12 જેટલા શખ્સોએ કરી હતી લૂંટ. પોલીસે લૂંટ કરાયેલા 3 પૈકી 2.63 લાખ રૂપિયા આરોપી પાસેથી રિકવર કર્યા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. એએસપી વગીશા જોશી અને પોલીસ ટીમની સરાહનીય કામગીરી સામે આવી. ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા. ધનસુરા પોલીસે 12 પૈકી 8 આરોપીઓની ધરપકડ કરી હતી. 4 આરોપીઓ પોલીસ પકડથી दूर છે. આ સમગ્ર मामले पुलिस से વધુ તપાસ હાથ ધરી. 18 मार्च को 2024 को एक ये घटना घटी जिसके बारे में हम बात कर रहे हैं. राजेश कुमार मनोहर भाई पटेल हमारे कंप्लेनेंट, उनको शाम को उनके पास से 3 लाख रुपए ले लिए गए और जो अपराधी हैं वो 2 गाड़ियों में आए, उनको रोका, मारा पीटा और पैसे लेके भाग गए. इसकी कंप्लेन हमें देर रात मिली और इसके जस्ट बाद कंप्लेन लेते ही हमने राठौर साहब की लीडरशिप में 2 टीम्स बनाई और उन 2 टीम्स ने बहुत ही जल्दी एफर्ट किया और एक के बाद एक आरोपी को पकड़ा. जानने में ये आया कि ये जो कंप्लेनेंट है इनको लालच दिया गया था कि इनकी मजबूरी का फ़ायदा उठा के कि आपके पैसे डबल कर दिए जाएंगे. तो इसी जिसने लालच दिया पहले उसे ही पकड़ा गया और उसके बाद उसने कुछ लोगों के नाम लिए. फिर उसके बाद हम ऐसे करते करते लिंक बना के बाकी अक्यूज़ तक पहुँचे. कुल मिला के अभी तक हमने 8 अक्यूज़्ड को अरेस्ट कर लिया है और उनके फर्दर तपास के बाद ये पता चला है कि 4 अभी बाकी हैं. उसके अलावा अभी 2 कार की रिकवरी बाकी है. लेकिन अच्छी बात यह है कि हमने 3 लाख में से 2,23,000 रुपये बरामद कर लिए हैं. तो अच्छी रिकवरी हमें देखने को मिली है और तपास के बारे में जो डिटेल्स हैं वो आप राठौर साहब. જેની અંદર 8 આજે બનાવ બન્યો એ પછી 8 આરોપી પકડાયા છે. 8 આરોપી પકડાયા છે, એમની જોડેથી 2,23,000ની રિકવરી થયેલી છે. બાકીની ઇકો ગાડી છે અને એક બ્રેઝા ગાડી છે જે કબજે લેવાની બાકી છે અને એક મોટરસાઇકલ જેનો ઉપયોગ આ બનાવના કામે થયો હતો એ પણ કબજે લેવાની બાકી છે. એ ઉપરાંત જે 4 આરોપી છે એ પકડવાના બાકી છે અને અમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પ્રોસેસ કરી હતી. નામદાર કોર્ટે આજના દિન 2ના રિમાન્ડ મંજૂર કરેલા છે. આગળની તપાસ ચાલુ છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.